ગામમાં ભૂરિયા ભેગો રખડાય નહીં. ગામમાં છે એની વેલ્યુ. ગમે અહીંયા જાવીને ધંધો આમ તો ઈમાનદારીથી કરી તો કોક આપણને ફેર બોલાવે. ડોલી ધંધો ઈમાનદારી કરું પણ મારી કોઈ કદર નથી કરતું. તું ઈમાનદારી ધંધો કરતો આમ તો આ બાયું છે. બાયું નથી રહેવા દીધી બાયું. અને તને એમ ન થાય કે મેં તને કામે રાખ્યો છે. ગામમાં મને કેટલાય જડે હોય એટલું સમજી લીજે. ના એ વાત સાચી તારી ભાઈ. આ તો મને એમ થયું કે છોકરું કામ કરે એવું છે. આને એક મોકો દેવી ને તો સુધરી જાય. તો આ તે તમ સુધરી તો એમાં ન કેવું પડે બસ. હાલે આ બકરીઓ લઈ લે. હાલ ઓલે પણ મરચા ઉતારવાના. હાલ હું હાલ દેખાડું. હાલ હા હે માતાજી નામ ડોલી તારે જામો હે હો. તે જામો જ હોય ને ધંધો કરી છે. ત્યાં નથી ગામમાં ઓટા ભાંગતા. મારો દીકરો કાલ મરસા લઈ ગયો ને ભાવ હારો આવી ગયો. 400 રૂપિયા કિલોના આયા. મારો દીકરો દુલારામ તો આજ ના પાડતો તો એ કે ડોહલી વાડીએ રહેવાનો છે. પણ ભલે ને ડોહલી રહેતો હોય આ ભૂરિયો છે ભૂરિયો નો મૂકે એનો મરસા. દુલારામ હું આવું છું. દીકરો ડોહલી પારી નો જાય ને તો બસ મરસા તો ઉપાડી જ લઉં. સમજો હા તો ઓલી ડોલ પડે ને હા એ ડોલ લઈ લે અને તું ડોલમાં મીંડ વીણવા આયરો ને. ઓલા પણ તપવાન રહ્યા ને એમાં નાખતો હો. સારું વાંધો નહીં. બે હતો એની પાછો. ઓ આજ ભૂરીઓ નું આવે ને તો સારું. આજ આ ડોલી હારી ને રહેવાનો છે. જો ભૂરીઓ આવશે ને તો આજ મારો ભાંડો ફૂટશે. મને એક તો દાળીઓ છે આજ. મરસા હુકવાની જગ્યા ક્યાંય નથી. બોલ એટલા વીસ કઈ હુકાશે ને. આ હુકાઈ જવાય ને તો લાય આને ભરી લેવાય. આ હુકાઈ જાય લે પછી ઓલો ડોલ ખાલી કરવા આવે ને અને કહી દો આને કોથરો ભરી અને ગોડાઉનમાં જવા દે. ગોડાઉનમાં મેક દે અને કાલ જઈ અને સોટલે જઈને ખાંડી જઈને વેચી આવવા. કાયલા ડોલ ભરી નાખી. ડોલી એમ ભરે જાય પણ હાથ બેક ઉતાવળ હકાય ભલામણા. એટલે કેમ બગાયું આવ્યા કરે નકરી. કાંઈ નહીં ડોલી રાતે સર્કસ જોઈ ગયો તો ને એટલે ઉજાગરો છે ને એટલે. પણ નો જવાય. રાતના ઉજાગરા કરો ને એટલે થાવી ભૂખ ભેગા. આપણે તો થાવી પણ શેક દાડીએ જતા નહીં કરી. દુલારામ આ રે ને બંગાયું ને એક્સિસ દવા કહેવાય. હવે તને બંગા નહીં આવે તમ તારે. મને વીણવા મને સમજો. આર્યા ને જયાને આપણું ગોડાઉન રહ્યું ને એમાં ખાલી કરતો હોય અને ત્યાં કને હુકાઈ જેલા રહ્યા ને એ ત્યાં કને કોથળો પીડ્યો સામ. એ કોથળામાં ભરી અને પછી પાછો આય કાયો કાચ. હા તે વાંધો નહીં. દીકરા ડોલી ને એટલા મરસા થાય છે તો મારે એટલા મરસા થતા ને તો મારી ભૂખ ભાંગી જાય. પણ શું
તારો બાપ તને ના ન કાઢી આપ નું આવતો એમ એટલે ના પાડી હતી પણ તારો બાપ કાંઈ ભાવ જ એવો આવ્યો મારે પરાયણે આવવું પડ્યું. પણ ભાવના દીકરા ઓલો આવી જાય છે ને તો જ નો થવાની થાય છે એ ઈ આરે થતો હબ નાના ભરીને વીરો થાય છું. હે હા આમાં જો બંગાયું ખાતો ત્યાં સુધી ભૂઈ નહીં ગયો હોય ને લાઈ જવા દેતો અને ભૂઈ ગયો હોય ને લાજીની અડધી તાળી કાપી છે. લે ચા બુડા કાઈ ઉભો રે ને હા ઓલો આવતો નથી ને સોતો તારો બાપ આવ્યો હોય હવે શું કરવું? તું મારો ભાંડો ફોડી સાત મેં તને ના પાડી હતી ના ઉપર આવ્યો આમ જો બોલ્યા તું કયો કામ કરી જા ચાલો હા હું આની માથે મરસા નાખી દઈશ અને આમ જો ગોડાઉનમાં તો હું કોથળો મૂકવા જઈશ ત્યારે હું તને કાઢી મૂકી ત્યારે વહી જઈ કે બાપા તું નેટ પાછળ ચાલશે આવો એટલે હું કરે છે કે તું કાંઈ નહીં મરસા કોથળો જો બાંધું શું હોય આખી ડોલ ભરી લીધી તા સુધી તારા એક કોથળો ભરાણો હોય છે. ડોલી વાર તો લાગે ને આ બધું વીણી વીણી ભેગું કરવું એટલે હાલ મનસાભાઈ ના ડોલી તાંદન નાખો જવું આમ તો આમ આંસકો આવી જાય વજન બહુ છે મરસા હું નાખી તો તરત ની આવું સાવ તને ના ના એ તું મરસા મીણમાં ભેગો થા તારે હું ગોડાઉનમાં નાખ્યો હોય પણ હું નાખી આવું તમને આંસકો આવી જાય છો મને નો આવે આજ તો હું સારું છું કોથરા. જવા દે તું મારો દીકરો ફૂકા મરસામાં આટલો બધો વજન મારા દીકરા મરસામાં આટલો બધો વજન હોય નહીં ઓલા કપાતરે પાણા નથી પીર્યા ને ત્યાં પોતો મરતો તો કે તમારી ડોક રહી જાય છે ડોક લે કોઈ દી થેલી ભાઈ આટલો વજન નથી લાગ્યો. તારી જાતના તું આવ્યું કરે હે શું આવ્યો તો અરે મરસા જોવા ગામમાં બધા વખાણે ડોલી મરસા બહુ હારા છે. જોતો તો તાર દુલારામે પૂરી દીધો. અને આમાં દુલારામ પૂરી દે કેટલું ના બસાવ કરો હો ડોલી હું હમ ખાઈ લઉં આ બધું કરવા વાળો દુલારામ છે. અરે હમ ખબર દીકરા હમણાં એને લઈ આવું છું પછી મને ખબર પડે ખાસો કયો છે આ ખબર તીનો નહીં એટલું સમજી લીજે. કા દુલારામ કા ડોલી હાલો મસાલા મીણમાં હા અને બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે બપોરો કરી લઈએ હે બપોરો કરી લે હાલી ડોલ લઈ લે આ તો સારું વાત હાય રે ક્યાં તા કા બપોરો ન કરવો અરે આ ગોડાઉનમાં બેન ખાઈ લેવી. ગોડાઉનમાં શું હે અરે અહીંયા એક મહેમાન આવ્યો હતો રો હે ત્યાં બે હારે બપોરો કરી લ્યો. મારા મહેમાન હા હા હાલ તો મારા મહેમાન ને આયા શું હોય છે मम्मी 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 क्या है? मेरी जॉब लग गई सच्ची थैंक यू पेड़ तो छू अरे आंटी जी गाजर का हलवा मुंह मीठा कीजिए. अरे डिटेक्टिव मुंह मीठा मुझे तो कुछ गड़बड़ लग रही है. હેલો ભાઈ આ શું હોય કે સોરસમ નો દીકરો એ તારું નામ લેશે મને અહીંયા બોલાયો છે અરે ખોટી નો છે ખોટી નો
ગામમાં તેલ લેવા જાવ ને તો એકેય ઉભા રહે એવા નથી મારા દીકરા. આ બે પિયારના દીકરા છે. સમજો દુલારા, તારી વાત સાચી છે. હે હા 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 તો છે ને એને માતાજી કાંઈ નહીં થવા દે તમ તારે. આ એ વાત સાચી, તું તેલ જ લઈ આય. હા આ બેટા હે આ બેટા તું તમ તારે. તો મરસા ગયા ને એ હાસ હોય છે ને એને ખાવાના છે. હાસ હોય ને માતાજી આમ તો કાંઈ એટલે કાંઈ ન થવા દે, જરાય આટલું તીખું ન લાગવા દે. હે હા અને આમ તો ખોટો હોય છે ને એ મારા દીકરા જાદા ખાઈ નથી એકવાનો, એટલું સમજી લેજો. પણ તો તેલનું કર્યું હોત તો તેલનું નહીં, એ ગામમાં જઈને મોડું થઈ જાય તમ તારો. હાલ ખાવાનું ચાલુ કરી. હે હા વાહ વાહ તું હાસો હાસો. લે આ. તો તું જ ખોટો છો. બે એક એક ખાઈ ગયા હો ને તો હવે એક એક બીજું જે હાસો હોય છે ને એ જાજા ખાઈ શકશે. માતાજી રક્ષા કરશે, માતાજી તમારે. ડોલી હવે નહીં, હા? હવે મારે જવું પડશે. ક્યાંય નથી જવાનું એટલું સમજી લીજે. હવે નો થવાની થાય છે, હવે માતાજીને ખબર. અરે પણ ક્યાં ના નથી જવાનું છે? બે બે. નીકળો અહીંથી, નીકળો 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 ભાઈ. મારા દીકરા કોઈથી મરસા ન વાડે હવે. ભુરિયા તારી પાસે કેટલી બાઈક આવે છે. તે તારી વાહે જો બગડી ગયું બધું. નો ખાધા હોત તો તાતો વટનો દીકરો જીવો. તે તું હામો પીડ્યો તો